તો આપણે હવે ઊંઘીને ઉઠી ગયા સવારના વાગ્યા આમ જો 12 અત્યારે આવી ગયા બ્રશ કરવા અને મોઢું ધોવા આ રહ્યું આપણું ફેસ વોશ સ્પોન્સર કરવું સ્પોન્સર ગયો હે ફેસ વોશ લઈને શેમ્પુ લઈને અહીંયા જ નાહી લેવું છે કે ટ્રેનમાં જઈ કે અત્યારે પૂછી ગયા નાથ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવા આવતા જ અમને એક વસ્તુ દેખાઈ ગઈ મારી ફેવરિટ વસ્તુ એટલે કે આ લોકો ક્રિકેટ રમે છે પણ આ બિચારાનો દડો ક્યાં કાંઈ નીચે ખોવાઈ ગયો તો આપણે નીકળી ગયા નાથદ્વારા બાજુ શ્રીનાથજીના દર્શન કરવા માટે આપણે ફાઇનલી અત્યારે આપણે રોકાઈ ગયા છીએ નાથદ્વારામાં હોટલમાં અને તમે હવે જો વ્યૂ બતાવો તમને અમારી હોટલ આ છે અમારી હોટલ નો રૂમ આ જો બાકી આ 4 બેડ છે નાઈથી એક નજારો જુઓ તમે એક ગાર્ડન અને આમ જુઓ સામે આપણે નાઈને અત્યારે જો તૈયાર થઈ ગયા છીએ મિત્રો અહીંથી જો મહાદેવ આવે છે આપણે મહાદેવ બાકી છે જો બતાવું તમને પાછળનો વ્યૂ જુઓ ભાઈ તમે અને પાછળ બેઠા હે કોણ ઓકે હનુમાનજી મહારાજો ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ નાથદ્વારાના દર્શન કરવા માટે અને આ છે આપણા શ્રીનાથજી મહારાજને મળવા જવા માટેની ઓલું કહેવાય ને સ્વર્ગનો રસ્તો છે આ આપણે નીકળી ગયા સાવરિયા સેઠના હવે દર્શન કરવા માટે ના દીપેન જો હોઈ ગઈ આટલા ઝટકા આવવાથી એને કાંઈ ફેર પડતું નથી અત્યારે આપણે આવી ગયા છીએ શનિદેવના મંદિરે આપણે જો શનિદેવના દરવાજો છે અહીંથી જવાનું છે અને શનિદેવના મંદિરની અંદરનો વ્યૂ તમે જો આ વસ્તુ જો બાકી એક નંબર બધી કલાકૃતિ છે આમાં મણ એકનો તો નાસ્તો લઈ લીધો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સાવરિયા શેઠ અને બોટાદ સામે જ મંદિર છે સાવરિયા શેઠ તો આપણે નીકળી ગયા સાવરિયા શેઠના દર્શન કરવા તમે સ્ક્રીનમાં જ દર્શન કરી લ્યો ભાઈ આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીફ બાજુ અને તમે જોજો આ છે એમનું એન્ટર થવા માટેનું આ બાજુ જવાનું ટિકિટ કાઉન્ટર તો ટિકિટ લેતા આવે આપણા બે ભાઈબંધ તો મિત્રો અત્યારે આપણે અંદર એન્ટ્રી થઈ ગયા છીએ બરાબર આવે છે ને મારો ભાઈ તો મિત્રો અહીંથી જુઓ સનસેટનો વ્યૂ એક નંબર આવે આપણે આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ બિલીફમાં ઉપર ને આ બધું તમને વ્યૂ બતાવું છું તો આખું નાથદ્વારા દેખાય જો આ લેક છે બધું આખું નાથદ્વારા આવી જાય આ જો કેવડું ઉપર છે અને આ જો કાચ છે ભાઈ આ માર્બલના આના ઉપર અમારું જીવન ટકેલું છે અત્યારે તમે અહીંથી જો કેવું વ્યૂ આવે ભાઈ એક નંબર ભાઈ આમ લેક દેખાય ને દૂર દૂર સુધી નદી ને ઘણું આમ આખી અરાવલી ઘાટી દેખાય આ જો મહાદેવનો હાથ છે આ બાજુ હાથ છે તારે ક્યાં નડિયા ગણવાય જે હોય તો હે ગણેશજીની બધી મૂર્તિ જો ગણેશજી પુશઅપ કર્યો જો હે ને આ ગણેશજીની એકથી એક પેઇન્ટિંગ એ એવી મસ્તની તમે જુઓ બધી ગણેશજીની નવી પેઇન્ટિંગ છે આમ એક નંબર ભાઈ તો તમે અહીંયા આવો ને તો અહીંયા ભાઈ 7 વાગ્યા પછી લેઝર શો ચાલુ થાય છે તો મજા આવે જોવાની જો હમણાં લેઝર શો ચાલુ થયું તમે જુઓ કેવું એક નંબર લેઝર શો ચાલુ થઈ ગયો તો અત્યારે વહી ગયા રાતના 11 ને ભાઈ હજી વોલીબોલ રમ્યો અને આ જે રાઈટ સાઈડની જે ટીમ ને એક નંબર વોલીબોલ રમે ભાઈ આપણને બહુ ગમ્યું એ ટીમ વોલીબોલ રમવાની સ્ટાઇલ પછી આવી ગયા આપણે જમવા ભાઈ આજનો ડે 1 અહીંયા જ પૂરો થાય છે મળી નવા વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ